નમસ્કાર. ચાલો વાત કરીએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો વિશે. તો આમ તો બાયોટેકનોલોજીની અંદર ઘણી બધી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, પરંતુ મુખ્ય બે તકનીકો કે જેના કારણે આધુનિક બાયોટેકનોલોજીનો જન્મ થયેલો છે, બે તકનીકો કે જેનાથી આધુનિક બાયોટેકનોલોજીનો જન્મ થયો. બે તકનીકની અંદર એક છે જનીન ઇજનેરી વિદ્યા, અને બીજી તકનીક છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. ઇંગ્લિશમાં કહીએ તો જનીન ઇજનેરી વિદ્યા એટલે જીનેટિક એન્જિનિયરિંગ, અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એટલે બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. 2 માર્કની અંદર પણ આ પ્રશ્ન આવી શકે કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો વર્ણવો. તો એ 2 સિદ્ધાંતોની ટૂંકી માહિતી આપણે સમજીએ. તો એમાં પહેલા વાત કરીએ જનીન ઇજનેરી વિદ્યા. તો આ જે જનીન ઇજનેરી વિદ્યા છે, આ ટેકનોલોજી દ્વારા જે આનુવંશિક દ્રવ્ય હોય સજીવના, હવે આનુવંશિક દ્રવ્યો એટલે ડીએનએ અથવા આરએનએ, અથવા સાદી ભાષામાં કહીએ તો જનીન. તો આ જનીનો કોઈ એક સજીવમાંથી લઈ અને બીજા સજીવની અંદર ટ્રાન્સફર કરાવવામાં આવે. આપણે ઈચ્છીએ છીએ એવા લક્ષણોવાળા જનીનોને પસંદ કરી કોઈ એક સજીવમાંથી એને બીજા સજીવની અંદર સ્થળાંતરિત કરાવવામાં આવતા હોય છે. આ હેતુ જનીન ઇજનેરી વિદ્યાનો છે. એટલે કે આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો એટલે કયા? ડીએનએ અથવા આરએનએ. તો આ જે ડીએનએ કે આરએનએ છે, તેમના રસાયણમાં પરિવર્તન લાવી તેને યજમાન કોષ, એટલે કે જે સજીવની અંદર આપણે સારા લક્ષણો ઈચ્છીએ છીએ અથવા તો એ સજીવમાંથી આપણે કંઈક મેળવવું છે, એ યજમાન સજીવ છે. તો યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. બાહ્ય સ્વરૂપમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. એટલે સાદી ભાષામાં એકદમ સમજીએ તો આ GMO બનાવવાની વાત છે.
જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવ બનાવતી જે વિદ્યા છે એ જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયર. તો એ ટેકનોલોજીની અંદર આપણે શું કરીએ છીએ, તો XYZ કોઈ એક સૂક્ષ્મ જીવ છે એની અંદર એવા જનીનો છે કે જે કોઈ એક દવાના રૂપમાં ઉત્સેચક ઉત્પન્ન કરે છે કુદરતી રીતે. હવે આ સૂક્ષ્મ જીવની અંદર એવા ઉત્સેચક છે કે જે કોઈ એક મનુષ્યના રોગ માટે દવાનું કામ કરે છે. તો એ ઉત્સેચક ઉત્પન્ન કરતા જનીન એ સૂક્ષ્મ જીવની અંદર હશે પાકું. તો હવે આ સૂક્ષ્મ જીવના એ જનીન કે જે ઓલો ઉત્સેચક ઉત્પન્ન કરે છે, આપણે એને ખૂબ મોટા ઉત્પાદનમાં ઉપયોગમાં લેવું છે. તો આપણે શું કરશું, તો એ સૂક્ષ્મ જીવમાંથી જનીન કાઢી એના રસાયણોમાં પરિવર્તન લાવી અને એને કોઈ યજમાન કોષની અંદર દાખલ કરશો અથવા યજમાન સજીવની અંદર. હવે યજમાન સજીવની અંદર એ જનીન આપણે દાખલ કરશું એટલે હવે આ જનીન યજમાન સજીવની અંદર અભિવ્યક્ત થશે અને હવે એ યજમાન સજીવની અંદર એ લક્ષણ ઉત્પન્ન કરશે, મતલબ એવા ઉત્સેચકો એ ઉત્પન્ન કરવા લાગશે અને એ યજમાન સજીવમાંથી આપણે એ ઉત્સેચકો પ્રાપ્ત કરશું. તો અહીં યજમાન સજીવમાં આપણે કોઈ બહારનું જનીન નાખીએ છીએ, બીજા સજીવનું જનીન નાખીએ છીએ, તો યજમાન સજીવ કેવો બનશે, GMO. ત્યાં ડેશ કરીને લખી નાખવું હોય તો લખી નાખ. એટલે આ આખી વાત થઈ જનીન પરિવર્તિત સજીવ બનાવવાની, એક રીતે વિચારીએ તો આ રીતે યજમાન સજીવમાં છે બાહ્ય સ્વરૂપમાં એના લક્ષણોમાં છે એ ફેરફાર પ્રેરવામાં આવતો હોય છે. તો આ પણ એક બાયોટેકનોલોજીનો એક સિદ્ધાંત, એક પ્રક્રિયા છે કે જેનાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. બીજી પદ્ધતિની વાત કરીએ, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા અથવા તો આનું બીજું નામ છે રસાયણ ઇજનેરી વિદ્યા. આની અંદર આપણે ક્યાંય જનીનો ટ્રાન્સફર કરવાના નથી, પણ કુદરતી રીતે જે કંઈ સૂક્ષ્મ જીવો છે કે જેની અંદર આવા વિશિષ્ટ જનીનો છે કે જે કોઈ ચોક્કસ પ્રકારના એવા રસાયણો ઉત્પન્ન કરે છે અને એ રસાયણ એ આપણને ક્યાંક ને ક્યાંક લાભદાયક છે. તો હવે આવા રસાયણ ઉત્પન્ન કરતા જે સૂક્ષ્મ જીવો છે, આ સૂક્ષ્મ જીવોનું માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે, સંવર્ધન કરવાનું છે, એનો ઉછેર કરવાનો છે મોટા પાયે, જેથી કરીને એમાંથી આપણને રસાયણ પ્રાપ્ત થઈ શકે. એટલે અહીં કોઈ જનીનોની અદલા બદલી કરવામાં આવતી નથી, પણ એવા સૂક્ષ્મ જીવો કે જેમાંથી આપણને રસાયણ મળવાનું છે એ સૂક્ષ્મ જીવોનો પ્રયોગશાળાની અંદર ઉછેર કરવામાં આવશે. એટલે કે રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓ, રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ જીવો અથવા તો સુકોષ કેન્દ્રી કોષો જંતુ રહિત એટલે કે સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત જાળવણી કરીને
જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ જે પ્રોડક્ટ છે નિપજો એ નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ, રસીઓ, ઉત્સેચકો, વગેરે નિર્માણ કરવામાં આવે છે. તો અહીં શું વાત કરી છે કે રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવ એટલે કે આપણી ઈચ્છા અનુસારનો જે સૂક્ષ્મ જીવ છે કે જેમાંથી આપણને કંઈક મળવાનું છે કુદરતી રીતે. આમાં કોઈ આપણે જનીનો બદલાવતા નથી, પણ કુદરતી જેવા સૂક્ષ્મ જીવો છે અથવા તો કોઈ એવો સુકોષ કેન્દ્રી કોષ છે તો આમની આપણે શું કરવાની છે? જંતુ રહિત જાળવણી કરવાની. એના પ્રયોગશાળામાં આપણે એવું વાતાવરણ આપવાનું છે કે એને કોઈ પણ જાતના અન્ય સૂક્ષ્મ જીવોનો ચેપ ન લાગે. તો એવા જંતુ રહિત જાળવણી કરી એની વૃદ્ધિ કરાવવાની, એટલે કે એનું સંવર્ધન કરવાનું મોટા પાયે, સંવર્ધન માધ્યમ, અને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો. જે નિપજો એન્ટીબાયોટિક્સ તરીકેની હોઈ શકે, કોઈ રસીઓ, ઉત્સેચકો, એમાંથી આપણે મેળવવાની છે. તો આ વાત થઈ જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા કે જેમાંથી આપણે આડકતરી રીતે સૂક્ષ્મ જીવોમાંથી આ એન્ટીબાયોટિક, રસી, ઉત્સેચક એક રીતે છે તો બધા રસાયણ, એટલે આપણે એનું નામ આપી છે રસાયણ ઇજનેરી વિદ્યા. તો મુખ્ય આ બે તકનીક છે કે જેના કારણે આધુનિક બાયોટેકનોલોજીનો જન્મ થયેલો છે. એટલે કે આ બાયોટેકનોલોજીના બે સિદ્ધાંતો છે. એ સિવાય આગળ આપણે હવે જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોના સંકલ્પનાત્મક વિકાસને સમજવાનો છે. આ ટોપિક આખો મોટો છે પણ એમાં કટકે કટકે પ્રશ્નો બદલશે. એટલે હવે જે આપણે સમજવાનું છે ત્યાં આપણે એવી નોટ આપશું કે જનીન ઇજનેરી વિદ્યાના વિકાસના સિદ્ધાંતો સમજાવો. તેની આગળ આપણે ચર્ચા કરીએ. ચાલો વાત કરીએ જનીન ઇજનેરી વિદ્યાના વિકાસના સિદ્ધાંત. તો આ બાબતને સમજતા પહેલા આપણે જે પ્રજનનના બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, આ બંનેમાં શું ફરક છે એ સમજવું જરૂરી છે. જો કે આપણે બધા જાણીએ છીએ કે અલિંગી પ્રજનનમાં કોઈ પણ એક જ પિતૃ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનમાં બે વિરુદ્ધ જાતિ સજીવો અથવા પિતૃ ભાગ લે છે. હવે અહીં અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી જે સંતતિ હશે, ઉત્પન્ન થતી સંતતિ મોટા ભાગે પિતૃને મળતી આવે, જ્યારે લિંગી પ્રજનનને કારણે ઉત્પન્ન થતી સંતતિ
કંઈક અંશે પિતૃઓથી ભિન્ન હોય છે લક્ષણોની બાબતમાં. કારણ કે અહીં જે સંતતિ ઉત્પન્ન થાય છે કોઈ એક જ પિતૃમાંથી સર્જાય છે. જેમ કે અમીબા, તો એક અમીબામાંથી બે અમીબા બને છે, તો એ આબેહૂબના પિતૃ જેવા જ લક્ષણો ધરાવતો હશે સંપૂર્ણ રીતે, કારણ કે એક જ પિતૃ એમાં સંકળાયેલો છે. જ્યારે લિંગી પ્રજનનમાં તો માતા અને પિતા બંને તરફથી અમુક પ્રકારના લક્ષણો મળતા હોય અને બંનેના સંયુગ્મનથી કોઈ ત્રીજા જ પ્રકારના લક્ષણો નવી સંતતિની અંદર આવતા હોય છે. આ આપણે જાણીએ છીએ. તો આ બંનેમાં ફાયદો ગેરફાયદો શું? તો અલિંગી પ્રજનનનો ફાયદો એ છે કે પિતૃના જે મૂળ સારા લક્ષણો હોય એ પેઢી દર પેઢી જળવાયેલા રહે. પણ સામે ગેરફાયદો એ છે કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ ઘણા બધા પાછળ રહી જાય છે, કારણ કે એને કોઈ નવા લક્ષણ મળતા જ નથી. પણ હા, એમના પિતૃના જે સારા લક્ષણો છે અથવા તો એ જાતિના જે સારા લક્ષણો છે એ પેઢી દર પેઢી જળવાયા રાખશે. સમજાય ને શું બોલું છું? જ્યારે લિંગી પ્રજનનનો ફાયદો એ છે કે અહીં પેઢી દર પેઢી ભિન્નતાઓ સર્જાશે, જેથી કરીને એ નવી પેઢીને એક નવી તકો મળતી રહેશે ઉદ્વિકાસ. તો અલિંગી પ્રજનન કરતા લિંગી પ્રજનનનો ફાયદો એ છે કે એમાં ભિન્નતાઓનું નિર્માણ થાય છે, કે જે અતિ મહત્વનું લક્ષણ છે કોઈ પેઢીને આગળ વધવા માટે અથવા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તો પહેલી લાઈનમાં એ જ કીધેલું છે કે સંભવતઃ તમે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના ફાયદા વિશે જાણતા હશો. લિંગી પ્રજનન અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે, જે અલિંગી પ્રજનનમાં શક્ય નથી. કારણ કે લિંગી પ્રજનનમાં અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનની રચના મતલબ કે માતા અને પિતા બંનેના જે આનુવંશિક દ્રવ્યો છે એમના સંયોજનોથી કોઈ નવા આનુવંશિક દ્રવ્યો બનવાની સંભાવનાઓ લિંગી પ્રજનનમાં રહેલી હોય છે, અને જેના કારણે ભિન્નતા આવે છે. તો એ ભિન્નતાની તક મળે છે. તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે છે. જે કાંઈ ભિન્નતાઓ સર્જાય એટલે કે કંઈ નવા લક્ષણ આવે પેઢીની અંદર, તો એ સજીવ, વ્યક્તિગત સજીવ અથવા તો વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે. અલિંગી પ્રજનન આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખે છે. જે આપણે ચર્ચા કરી કે અલિંગી પ્રજનનમાં જે પિતૃની અંદર સારા લક્ષણો હોય એ પેઢી દર પેઢી જળવાયેલા. એટલે આ એ જ લાઈન કીધી એમાં કે અલિંગી પ્રજનન છે તો એ આનુવંશિક માહિતી ને પરિરક્ષિત કરે છે, એટલે કે એને જાળવી રાખે છે, સુરક્ષા કરે છે. જે પિતૃમાં આનુવંશિક માહિતી છે, જે લક્ષણો છે જનીનોના આધાર, એ લક્ષણો પેઢી દર પેઢી જળવાયેલા રહેશે. તો એક સારી બાબત એ છે. જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે. હવે પરંપરાગત સંકરણની જે પદ્ધતિઓ છે કે જે વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, તેના દ્વારા કેટલીક વખત ઈચ્છિત જનીનોની સાથે સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે. હવે જે સંકરણની ટેકનિકો હોય છે, કૃત્રિમ સંકરણ, એ સંકરણની પરંપરાગત જે પદ્ધતિઓ છે, એટલે કે હાઇબ્રિડ જાત તૈયાર કરવા માટે પરંપરાગત જે કંઈ માની લો કે વનસ્પતિમાં કલમ કરવી, દાબ કલમ કરવું, તો આ એક સંકરણની ટેકનિક છે. એ રીતના પ્રાણીઓમાં સંકરણ કરાવવું અને કોઈ નવા પ્રાણીનું સર્જન કરવું. તો આ જે પરંપરાગત સંકરણની જે પદ્ધતિઓ છે, પરંપરાગત સંકરણની પદ્ધતિ, તો આનો ગેરફાયદો શું છે? તો પરંપરાગત
પરંપરાગત સંકરણની પદ્ધતિઓને કારણે ઘણીવાર એવું બને કે ઈચ્છિત જનીનોની સાથે સાથે અનિચ્છનીય જનીનો જે આપણે ઈચ્છતા નથી આવા જે જનીનો છે એ જનીનોનો સમાવેશ અને ગુણન થાય. ઉદાહરણ તરીકે જાતિ A અને જાતિ B આ બંને વચ્ચે આપણે સંકરણ કરાવીએ છીએ અને નવી કોઈ આપણે જાતિ C ઉત્પન્ન કરીએ છીએ. તો આ નવી જાતિ ઉત્પન્ન કરવા માટે આપણે જે બે પિતૃઓ પસંદ કર્યા જાતિ A અને જાતિ B, તો આપણે આ જાતિ A આપણે ઈચ્છતા હશું એવા લક્ષણોવાળી પસંદ કરી હશે, જાતિ B પણ આપણે ઈચ્છતા હશું એવા લક્ષણોવાળી પસંદ કરી હશે, એટલે કે એની અંદર એવા જનીનો હશે. હવે એ બંનેનું સંકરણ કરાવી અને આપણે જે નવી જાત તૈયાર કરીએ છીએ તો એમાં નો ડાઉટ જે આપણે ઈચ્છીએ છીએ એવા લક્ષણોવાળા જનીનો તો આમાં આવશે, પણ આની અંદર અને આની અંદર એવાય જનીનો હશે કે જે આપણે જોતા નથી જાતિ C માં. આપણે એ જરૂર જ નથી જાતિ C ની અંદર, પણ આવી રીતના સંકરણ કરાવવાથી જાતિ A ના અંદર રહેલા અનિચ્છનીય જનીનો અને જાતિ B ની અંદર રહેલા અનિચ્છનીય જનીનો એ બંને પણ આ જાતિ C ની અંદર આવી શકે અને એનું પણ ગુણન થઈ શકે, જે એક ગેરફાયદો છે પરંપરાગત સંકરણની પદ્ધતિમાં. તો હવે આનાથી બચવા માટેનો રસ્તો શું છે? તો આ જે ક્ષતિઓ છે એને દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યા, જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણનો ઉપયોગ કરવામાં આવે છે. પરંપરાગત સંકરણની પદ્ધતિઓમાં જે કંઈ ખામીઓ સર્જાય છે, જે ક્ષતિઓ છે, એ ક્ષતિઓને દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યા કોનો સમાવેશ થાય છે? જનીનિક ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ, આ બે ટેકનિકનો ઉપયોગ થાય છે. જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતર, આ બંનેની મદદથી પુનઃસંયોજિત ડીએનએ, આ બંને ટેકનિકની મદદથી પુનઃ સંયોજિત ડીએનએ, ઇંગ્લિશમાં કહીએ તો રિકોમ્બિનન્ટ ડીએનએ, એટલે ટૂંકમાં લખીએ તો RDA, સ્મોલ r એટલે રિકોમ્બિનન્ટ, ગુજરાતીમાં પુનઃ સંયોજિત ડીએનએ. જનીન ક્લોનિંગ એટલે જનીનોને બેવડાવવા, એની નકલો તૈયાર કરવી, અને પછી જનીન સ્થળાંતરણ એટલે કે કોઈ અન્ય સજીવની અંદર આપણે જનીનો દાખલ કરી એમના જનીનો સાથે એને જોડાવી અને એક નવું જનીન બનાવીએ જેનું આપણે નામ આપીએ પુનઃસંયોજિત ડીએનએ, RDA. તો એ RDNA નું નિર્માણ કરવામાં આવતું હોય છે, જેનાથી અનિચ્છનીય જનીનોને બાકાત રાખીને એક અથવા એકથી વધુ ઇચ્છનીય જનીનોને અલગ તારવીને લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય. આ પુનઃસંયોજિત ડીએનએ કઈ રીતે બનાવવામાં આવે, જનીન ક્લોનિંગ શું છે, જનીન સ્થળાંતરણ કઈ રીતે કરવામાં આવે, એ આગળના ટોપિકમાં આપણે વિસ્તારપૂર્વક સમજવાનું થશે. આ ચેપ્ટરની અંદર મૂળ આપણે આ શબ્દને સમજવાનો છે, પુનઃસંયોજિત ડીએનએ કેવી રીતના તૈયાર કરવામાં આવતું હોય છે. આ ટોપિક પછી જ એની અંદર આપણે એવા જ પ્રયોગ વિશે વાત કરવાની છે કે જેમાં કૃત્રિમ રીતે RDNA અણુ કઈ રીતે બનાવવામાં આવેલો હતો સૌ પ્રથમ. તો આ વાતથી જનીન ઇજનેરી વિદ્યાના વિકાસના સિદ્ધાંતોને આટલું રાખી એના પછી આગળ આપણે
લેક્ચરમાં ચર્ચા કરીશું.